સ્વરૂપ
बोल श्री गजानंद गणपति जी महाराज की जय। श्री रामदेव जी महाराज की जय। आय श्री पिठड़ मात की जय। हनुमान जी महाराज की जय। तो भगवत मारी भागवत मां तू भणाय रही छो अने मारी गीता मां गवाय। हरे मारी रामायण मां तो वंचाय। हरे रे तन जन कृष्ण जानी जोगणी। मारी जगत बधामा तू वसी अने मारी माया। हे मारी प्यारे ज्या जो माया। हरे रे मारी पर तो पिठड़या एवा ऊंचे रे ए डूंगर रे आयो रामे मारी नीचे रे कहीं नदियों के रानी। पिठड़ाय मावली रे हो तू नवघाण आव्यो हे वडूरी नाने। हरे रे मारी कर रे जोड़ने लागो पाय। हे वारणा लीधा रे हो आशीष दीधा रे हो भगवती करो ने मानीवा पिठड़िया वेलेरी करो ने मारिया। नवघाण दाड़ लईने हालियो
એ ચકલી બની કાળી રે ઓ ભાલે તે સવારી રે ઓ માતાજી મારગ રે દીધો રે સમુદ્રમાં એ પીઠળમાં જ મારગ રે દીધો રે સમુદ્રમાં હે સુમદાન માયરો હે ધીરે માય સિદ્ધમાં જગદંબા વખાયો કઈ ભૂમિ કેરો વા હે ભગારે ચરણ હે ગાયો માનો ભેડિયો માડી તમે રાખો રે કઈ ચારણ કેરી લાલ એ ભેડિયા વાળી રે હો પીઠળ માવડી રે હો માડી તમે વેલેરી કરો ને મારી વાર પીઠળ આય વેલેરી કરો ને મારી વાર એ ઊંચે રે એ ડુંગરીએ આયો હંમેશના માડી રે કઈ નદીયું કેરાની એ બેડિયા વાળી રે હો પીઠળ માડી રે ઓ માડી મારી વેલેરી કરો ને મારી વાત પીઠળાય વેલેરી કરો ને મારી વાત બોલ પીઠળાય માતની જય આજ ભલે ને ઓઢરે આઈ તને ભેરિયો મારી તારા ભેરિયામાં ઉજળું અમારું મારી રે પણ ચારી પીઠળ ભલે ને ઓઢરે આઈ ભેરિયો મારી ભલે ને ઓઢરે આઈ તમે ભેરિયો જગદંબા તું જોને માં જોગણી અહન જપીએ
માતા રાધી બડા બરે હરે રીતો પરગાટ હો પીઠડાય હાલો હાલો હરજી દેવળે અને પૂજવાન રામાય પીર હે કો ધિયાના વાલો કોઢ મટાડશે અરે રે તો સાદાન કરે રે જોડી લાગો તમને પાય તમારા વેલાયા દો આજે મંદિરા છોડીને વેલાયા દો રે આજે મંદિરા છોડીને જો મંડળની મોજાર સમારણ વેલાયા જો રે આજે ત્રીજો રે સમરણ પીઠડાઈ માતને રે આજે ત્રીજો રે સમરણ પીઠડાઈ માતને તમને પાય સમારણ વેળાએ વેલાયા જો રે લારી લારી લાગો તમને પાય સમારણ વેળાએ વેલાયા જો રે આજે મંદિરા છોડીને
આવજો મંડળની મોજાર તમારા વેળાએ વેલા આવજો રે આજે ચોથું રે સમરણ રામદેવ પીરને રે આજે ચોથું રે સમરણ રામદેવ પીરને લારી લારી લાગુ તમને પાય સમરણ વેળાએ વેલા આવજો રે લારી લારી લાગો તમને પાય તમારા વેળાએ વેલા આવજો રે આજે રણોજા છોડીને વેલા આવજો રે આજે રણોજા છોડીને વેલા આવજો રે આવજો યા મંડળની મોજાર સમારણ વેળાએ વેલા આવજો રે આવજો મંડળની મોજાર તમારા વેળાએ વેલા આવજો રે આજે પાચામો સમરણ સર્વે દેવને રે આજે પચમો શ્રવણ કરવે દેવને લરી લરી લાગો તમને પાય સમરણ વેળાએ વેલા આવજો રે લારી લારી લાગો તમને પાય તમારા વેળાએ વેલા આવજો રે આજે મંદિરા છોડીને વેલા આવજો રે આજે મંદિર છોડીને વેલા આવજો રે આવજો યા મંડળની મોજાર સમારણ વેળાએ વેલા આવજો રે આવજો મંડળની મોજાર તમારા વેળાએ વેલા આવજો રે બોલ્ય રામા પીરની વીરા વીરા દેવની પીઠડાય માતની બહુચર માતની ફગસિયા તથા મહેન્દ્રગઢ ગામના ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાર ગામથી પધારેલા મહેમાનો આજે આ શ્રી પીઠળાઈ ગૌસેવા રામા મંડળ અમારા મંડળની અંદર દરેક સભ્ય 1 રૂપિયાની અપેક્ષા વિના 18 કલાકનો કિંમતી સમય ફાળવે છે. મારા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ દેવાય. બીજું કે આજે બોપોલિયા કુટુંબના લાડીલા એવા દુર્લભજીભાઈ ચક્કુભાઈ તેમની આ માનતાની રમત છે. રામાપીરે તેમની ઈચ્છા પૂર્ણ કરી છે અને કાયમી માટે રામાપીર તેમની છત્રછાયા રાખે એવી અમે પ્રાર્થના કરી છે. બીજું કે આજે મિત્ર તમે રામાપીરની પ્રતિજ્ઞા સાંભળો. મારા માર્ગ પર પગ રાખી તો જા, તારા બધા માર્ગ ખોલી ન દઉં તો કે જે એક વખત મારી પાસે આવી તો જો, અરે તારું ધ્યાન ન રાખું તો કે જે એક વખત મારો બની તો જો, અરે બધાને તારા ના બનાવી દઉં તો કે જે એક વખત મારો મદદગાર બની તો જો, અરે બીજાની ગુલામીમાંથી તને મુક્તિ ન પાવતો કે જે એક વખત મારા માટે અશ્રુ આવી તો જો, અરે તારા જીવનની અંદર આનંદનો દરિયો ન ભરી દઉં તો કે જે એક વખત મારી પાછળ દાન કરી તો જો, અરે કુબેરના ભંડારનો ખોલી દઉં તો કે જે બાર બીજું મારી રહી તો જો, અરે સઘળા કાર્ય તારા પૂર્ણ ન કરી તો કે જે. મિત્રો, ગાય માતાની મૂંગી વાચા અને મૂંગી દુઆ સાંભળો. અરે રખડતી રજડતી ને 2-4 પૂરા લીલા કે સૂકા ખવડાવી તો જો,
અરે તને કાંઈ એમ દૂધ ન ખવડાવતો કે જે લૂલી લંગડી અંધ. અરે ગાયું ને જરા ઓથ આપી તો જુઓ. તને રાજમહેલ ની અંદર રાજ ના કરાવતો કે જે કસાય ખાને જતા. અરે કસાય ખાને જતા મને અટકાવી તો જો. વિધાતાએ જો તારા લખેલા લેખને ફેરવી ન દઉં તો કેજે. મિત્રો, પંખી પાણી પીને છે, ઘટે નવ સરિતા નીર. ધર્મ કરે ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. ભાઈઓ બહેનો વડીલો, તમે કોઈ પણ ફાળો લખાવશો અને આપશો તે ગાયોના ચારા નિમિત્તે વપરાશે. બીજું કે મિત્ર, નમ્ર તમને વિનંતી, ભાઈઓ આમ ઊભા છે, નજીક આવતા રહ્યો. અમારા યુવાનને પાત્ર ભજવવાની મજા આવે અને તમને જોવાની મજા આવે. મહેરબાની કરીને અમારી નમ્ર વિનંતી. અને બીજું કે મિત્ર, મોરબીની અંદર એપલ હોસ્પિટલ છે. એપલ હોસ્પિટલના તમામ ડોક્ટરોએ અમારા મંડળને ચેલેન્જ આપી છે. કોઈ પણ આ શ્રી પીઠલાય ગૌસેવા રામા મંડળના યુવાનની તબિયત લથડે, વિના મૂલ્યે વિના સંકોચે તરત ને તરત તમારી એપલ હોસ્પિટલે પહોંચી જવાની નમ્ર વિનંતી. અને ફ્રી સેવા આપે છે. ડોક્ટરોને ખૂબ ખૂબ ધન્યવાદ. અને બીજું કે એપલની અંદર દિલીપભાઈ ફરજ બજાવે છે, ડોક્ટર છે. અને અત્યારે હાલમાં અમારા મંડળની અંદર 4 રમતથી આ લેડીઝ પાત્ર લે છે. હાવ વિના બોલવાનું નહીં, કાંઈ નહીં. અને લેડીઝ પાત્ર કાયમીની માટે લે છે અને એને મોજ આવે છે. અને રામાપીરની દયા છે. બોલો રામાપીરની જય, પીઠડાય માતની જય, બહુચર માતની જય. ભગતને જો અરે માનો મેળા મારું પ્રાણું સૌ કોઈ ગામ ગામત્રા કરે, કોઈ મેળામાં જાય, કોઈ લગ્નમાં જાય. જાવ તો ઘણાને બધે મારે હોય, પણ અમે માલધારી માણું બાપાએ નાનપણથી જ લાકડીઓ પકડાવી દીધી કે ભાઈ ગાવડિયું ચારો ને મજા કરો. આમાંથી કાંઈ નવરાત મળે નહીં, ગામ ગામત્રા કાંઈ થાય નહીં. ગીગલાના લગ્ન કર્યા ને 20 વર્ષના વાણા વાઈ ગયા, એને હજી આણાને કાંઈ નેઠા નથી. જો રબારણ ભાત દેવા આવે તો એને વાત કરું કે જો 4-5 દી ગાવડિયું સારવા જાય તો કાંઈક આણાના નેઠા થાય. પણ આ બપોરના 2 વાગે તો ભાત દેવા નથી આવતી, યા 4-5 દી ગાવડિયું સારવા છે નહીં જાય. ઘણેને હું ઘણેને કઈને ઊંચા નીચો થઈને એની રાહ જોઉં. એવા ઊંચે રે એ ચરણે અરે હું તો જોઉં રે હે રબારણ તારી હે રબારણ
આવા ભાતડિયા એ લઈને મયારાણ હાલિયા સાહેબો મારો જુએ રે એ જાતેરી મારી વાત હિરબારી રે કડાયેલ મોરલો બારી રે આભ માયલો ચાંદલો ને રે એ ચાંદલિયા લેતે તમે આવ્યા કાંઈ વાંધો નહીં ભલે લીવા પણ આમાં તમે લીવા છો શું ઈ કયો આ કેટલા વાગ્યા ઈ તો જોવો ઘડિયાળ હમું હવે ઈ તો વાહિદા પાણી કરીને આવી તઈએ વાર લાગે ને તમારે આ હિમમાં વાતો કરવી છે વાહેદા કરવા હે કે પાડોશી અરે વાતો કરવી હે ઈ તો કામ કરતા કરતા મોટું હાલે ને કાંઈ વાંધો નહીં હાલ્યા કરે લ્યો હવે આ હીરામણ પાણી કરી લ્યો પણ તે તમે આમાં લીવા છો શું ઈ તો કયો મોરથી હવે ગૌરી ગાયના દહીં અને બાજરાના મોટા બીજું તો શું હોય આપણે આને દહીં લઈ આવો તો સારું જ કહેવાય ને માગલ ઘરની સાઈઝ ખવડાવી શેકલ પાપડ જેવો કરી દીધો ઈ તો હમણાં દુજાણું નથી એટલે કાંઈ વાંધો નહીં હાલ્યા કરે મારે કાંઈ ખાવું નથી પણ મારે મારા મનની વાત તમને કહેવી છે લે તમારે વરી તમારા મનની વાત હા રબારણ જો તમે 4-5 દી ગાવડી સારવા જાવ ને તો હું ગામ ગામતરા કરી આવું આપણે ગીગલાના લગ્ન કરીને 20-20 વર્ષના વાણા વાઈ ગયા એને હજી આણાના કાંઈ નેઠા નથી જો તમે 4-5 દી ગાવડી સારવા જાવ ને તો એને કાંઈક આણાના નેઠા થાય એટલે મારે માલઢોરમાં જવાનું એમ હા 4-5 દી તમારે જવું જ જોઈશે માલઢોરમાં તો હું નહીં જાઉં બરાબરી કાં કેમ નહીં જાઓ ના ઈ તમે સીમમાં ગમે તે ઢોરા લઈને આવો એ મને ન પોહાય આયા તમારે વેલા મોડું થાય મારે અહીંયા વાછરું ભાંભરે ઈ વલખા મારે ને વલખા અમથી સહન ન થાય રબારી હે વગાયું ના એ ગુવાડિયા જતી મારી ગાયું લઈને હાલજો મારા વાછરડા ભાંભરે મારે રે ઘરવાળિયા મારી ગાયું લઈને હાલજો આવી ગોરલ ના એ પ્રતાપે દૂધડે હેલું રે બધાથી આવી ગોરલ ના એ પ્રતાપે ને હડે હેલું રે બધાથી વાછરડા બાંભરે મારે રે મુને મારો ઠાકર ઠપકો કાંઈ વાંધો નહીં આ બધી માથાકૂટ મૂકો અને હવે તમે 4-5 દી ગાવડિયું સારવા જાઓ ગાવડિયું ચારવા તો હું નહીં જાઉં કાં કેમ નહીં જાવ ઈ કયો મોરથી મને પરભીન લગનમાં મારા આ ખાંડું હું કઈ બોલી હવે ઈ તો અમારો બાપા નતો ને ખાંડવું એમાં તમારે કાંઈ બોલવાનું ન આવે હું ગાવડિયું ચારવા જવાની જ નથી ઈ સીમમાં હાલી હાલી મારા પગ તરવાઈ ગયા પગ હમું તો જુઓ પગ હમું ન જોવાય બાપાને કહેવાય અલ્ટો લઈ દે એવા હાલી રે એ હાલી ને
પાહોલિયા તો રવાના જો એવા હાલી રે એ હાલી ને મારા પાહોલિયા તો રવાના જો આજ તોઈ રે એ નહીં આવ્યો તારો નેહ રે એ રબારી તું છેતરી લાયો જો આવો તોઈ રે એ નહીં આવ્યો તારો નેહ રે એ રબારી તું છેતરી લાયો અરે નથી રે એ રબારણ હું તો તને દેખાડીને લાયો જો અરે રે એ રબારણ હું તો તને પરાણીને લાયો જો યમયા ઘેરા એ હાલો તો રબારણ મોજાડ્યું શિવડાવી દઉં યમયા ઘેરા એ હાલો તો રબારણ મોજાડ્યું શિવડાવી દઉં એ મોજડી પેર મારું નહીં રે એ રબારી તું મને છેતરી લાયો જો એવા હાલી રે એ હાલી ને મારા પાહોલિયા તો રવાના જો મારા પાહોલિયા હવે આ બધી માથાકૂટ મૂકો અને 4-5 થી ગાવડિયું સારવા જાઓ આ તમારા લાભ માટેની વાત છે આમાં મારો કઈ લાભ નથી હું આ હાલી અરે પણ રબારણ એવી ગઈઢી નો કરાય રબારણ એ રબારણ આટલો તે સેનો તને આમરો રે રબારણ આટલો તે સેનો તને મારતો રે એ મહી વેચું કે ઓઢવી છે હાબડી રે મહી વેચવાને ઓઢવી છે હાબડી રે રબારણ આટલો તે સેનો તને આમરો રે રબારણ આટલો તે સેનો તને મારતો રે એ મરી ગયો મેડકો કરામાં હું ન જવાની બોલાવો તમારા ભાઈને આફુડો મરશે એ તો આમ તો એને જ બોલાવો જોશે તમારા જેવા જો ને તન ગાડા જેટલું ખાઈ ગયા છે ઓછી બુદ્ધિ ના આવી છે નું કામ પતે એલા હય આય કોኛને ક્યાં મૂવો છે પણ કોકની સીમ સેઠે શું બહાટી બોલાવા પણ આ તારા ભાભીનો મગજ તો જો કા વરી આજ શું થયું હું એને કહું છું કે તું 4-5 થી ગાવડિયું સારવા જા હા ઈ ગાવડિયું સારવા જો 4-5 થી જાય ને તો આપણે ગીગલાના લગ્ન કરીને 20-20 વર્ષના વાણા વાઈ ગયા એને હજી આણાના કાંઈ નેઠા નથી તો આને મનાવ આ 4-5 થી ગાવડિયું સારવા જાય ને તો આપણે કાંઈક આણાના નેઠા કરી આવીએ. પણ તમારે તો બબે દીએ આ ના આ ડખા હોય આજ ગયું કાંઈ મફત નહીં પતે એલા મફત નહીં આ તારા લાભ માટેની વાત છે શું વરી મારા લાભની વાત એલા વેવાઈનો ફોન આવ્યો હતો હા કે કોઈ એવું મોટું હક પણ હોય તો ફોન કરજો હા એટલે આપણે ફોન નથી કરવો ને આપણે બે ભાઈને રૂબરૂ ત્યાં જવું છે તો જ મનાવવું હો. હા તો તું આને મનાવ એ ભાભી એ વરી તને શું થયું એ મરી ગયા તું કરમાં તને નથી વરી તારા ભાઈને વરી હું બોલો લ્યો આ 4 રસ્તાની કૂતરી જેવો સ્વભાવ આ મારો ભાઈ તને પરણવાયો તે કેવા લગન ગીત ગવાતા હતા ઊંચા ઊંચા બંગલા બનાવો અંદર કાચની બારીઓ મેલાવો વીરો મારો જગમગ 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 થાય ને આ તમે ઘરે આવ્યા તી પછી થાય છે લગભગ એ ભાઈ આજ ભારે થયો શું વરી ભારે થઈ અરે બાને કોરોનો થઈ ગયો તો હા તો હું દવાખાને લઈ ગયો હા તે તમારા ડોક્ટર કે તમારા ડોહીને પાણી ઉપર રાખો તે મેં ઘરે આવીને ટાકામ જ બોયડા બાના બરબુડિયા બોલી ગયા બસ લ્યો તો આમાં મોટા હક પણ નક્કી નથી આપણાથી આ માને મેં છે નહીં અને મોડું થઈ ગયું છે ગીગલાને બોલાવવું જોઈએ આપણું કાંઈક માને તો બોલાવ એને બોલાવ એ હાલ ગીગલા હાલ આજે કાકા બોલાવે ગયો આવ્યો રે આવો રે તીન રણ મેરે આવો ટકરી મોજા કાકા બોલાવે ગયો આવ્યો રે તું
દીકરા આપણી તન પેટી હુવામાં જ વહી ગઈ. પણ મારા દીકરા તારે 2-4 દી ઘેટામાં જવાનું. હો કાકા આપણે ઈ વાત જ નહીં. કા આપણે અહીંયા ક્યાં સિરામિક ની ઓફિસ પડી હતી તને એમાં બેહારી દઈ. તો રખાય ને, મેં ક્યાં ના પાડી હતી. પણ મારા દીકરા તને 2-4 દી ઘેટામાં જવામાં તને વાંધો શું છે? હું વાંધો ઈ જ મને વાંધો હે. લ્યો બોલો, આ પૂછજો જાણી કેટલા એ હે આ આર્યા. બાલ્કનીમાં પૂછી જો. કઈ બોયલા તને બીજો કાઈ અહીંયા વાંધો હોય તો કે. જો તમે અહીંથી લાકડીઓ મારી મારીને મોકલો હા અને બીજાને મોકલે હા, તો અહીંયા ગાયું ચારવા પૈણેલા ને વાંઢા બે આવે. એ તો ગાયું ચારવા પૈણેલા ને વાંઢા બે હોય જ ને. તો જો પૈણેલા મેણા બોલે ને રોટલા એસલ ઘી સોપડેલા ને પાછા મેણા બોલે. કેવા બોલે? આજે ગોવાડિયા મુજને મેણલા રે બોલે, રતનન છોકરો વાંઢો રે. આ મેણા સહન નો થાય આટલું તો મેન તારા આપા આ બધું આદરું હે. જો જાણી મેન તારા આપા બે તારી વહુના આણા તેડવા જવાના. 20 વર્ષથી ગયો હજી કઈ ગયા ખરા? એ આજકી હાચું કા જવાના હોય. તમે જો કઈ કઈ કોકની વાડીએ ઘઉં વાઢવા વયા જાવ. અરે મારા દીકરા આજકી મેં જાવું છે ફાઇનલ. પૂછજો તારા આપાને. હે આપા હાચું કા જવાના? એ આ હાચું કા જવાનું છે. તાર માની રજા લેવી એટલે લઈ લે. હું માર મમ્મીને રજા લેતો. એને મમ્મી નહીં મોટબા કેતો જા. મરી ગયા તું તો મૂંગો જ મરજે. હે મમ્મી આપો ને કાકો કે ગાવ ચારવા જાવ કે નો જાવ? જા માર દીકરા, પણ કાકા પાસે કાવડિયા લઈ લે જા. આયા કોથરા ભૈરા. કાકા કાવડિયા તો જોઈ હો. કાવડિયા શું કરવા અમારા દીકરા? વેફરું ટાર્જન ને એવું ખાવા. વેફરું ટાર્જન ના ધમભાઈ પૂછજો જાણી એમાં કોઈ શિવાજી બને? આ બાજરાનો રોટલો લેતો જા, અહીંયા શેર બટુકિયા કરજે. આજે એક રૂપિયો આપો રે કાકા, એક રૂપિયો આપો રે. હવે જાવ રોંઢે પાછો. એ બપોરે આવતો રહેજે, બાકી અત્યારે જા મારા દીકરા. આજે ગાવલડી ચારવા ને હાઈલો કી ગાલડો, ગાવલડી ચારવા હાઈલો રે. હાલ મોટા ભાઈ, આ ગીગલો ગાયું ચારવા ગયો અને આપણે બે ભાઈ એની વહુના આણા તેડી આવી. હાલ હાલો જાય. પણ વહુ આવે ને એટલે ઓલી ડોહીને કહીજે મૂંગી મરે. એ કાઈ નહીં બોલે. હાલ सोने की छड़ी रुपए की मसाल, जोरियत का जमा और मोतियन की मार, गौ ब्राह्मण प्रतिपाल, पोकरण गढ़ के महाराज ध्यान, अजमल रे बधार रहे हैं, घड़ी खमान, घड़ी खमान, घड़ी खमान, घड़ी खमान, घड़ी खमान, घड़ी खमान. હાલો હાલો હાલો. આ રાજની એક રીતો, આ પ્રજા પર એની પ્રીતો, આ રાજની છે આ કેવી રીતો, આ રીતો, આ રીતો.
પ્રધાન એવાના મારા આ રાજની શેરી મહારાજને પ્રધાનના પ્રણામ. અરે સુખી થાઓ પ્રધાનજી. આપણા પોકણગઢમાં ગાયુંને ઘાસ, ચકલાને ચણ અને ગરીબોને અન્ન મળે છે કે કેમ? અરે મહારાજ, તમારા જેવા રાજા રાજ કરતા હોય અને મારા જેવા પ્રધાન હોય તો આપણી પ્રજાને શેનું દુઃખ મહારાજ? ગાયોને ઘાસ, ચકલાને ચણ અને ગરીબોને અનાજ મળતું જ રહેશે મહારાજ. હંમેશાના માટે એમ જ રહેવું જોઈએ. ભલે મહારાજ. આપણે ઘણા સમયથી આ બગીચામાં ફરવા ગયા નથી, તો આપણા ઘોડીલા સાબદા કરો, આપણે બગીચામાં ફરવા જવું છે. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. ઘોડા પાલકી તૈયાર જ છે મહારાજ. અરે હાલ મોટા ભાઈ, આપણે જટ આપણા દીકરા ગીગલાની વહુના આણા તેડી આવી. ઓલા મહારાજ અજમલ આપને સામા મળે તે પેલા આપણે આ ગામનો સીમાડો વટી જાય. હાલ ચાલો હાલ જાય મહારાજ. જટ હાલ. અરે મોટા ભાઈ, સામેથી અજમલ રાજા આવતા જણાય છે, તો માટે અહીંયા આપણે અવડા રહીએ. અરે પ્રધાનજી, જી મહારાજ. સામેથી રબારી ભાઈઓ આવતા હતા, આપણી ઘોડેસવારી જોઈને પાછા વળી ગયા, તો રબારી ભાઈઓને પાછા બોલાવો. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. અરે રાયકા ભાઈઓ, તમને અમારા મહારાજ મળવા માંગે. મહારાજ અજમલને પ્રણામ. અરે સુખી થાવ રબારી ભાઈઓ, અમારી ઘોડેસવારી જોઈને કેમ પાછા વળી ગયા? જે હોય તે સત્ય કહેજો, નહીતર દાદા સૂરજના તમને સોગન છે ભાઈ. હા હા મહારાજ. અરે મહારાજ, આજ આ સૂરજ નારાયણના સોગંદ આપ ભારે કરી છે મહારાજ. અરે મહારાજ, આજ આ નાના મોઢે મોટી વાત થવા જઈ રહી છે, ત્યારે અમને માફ કરજો અન્નદાતા. અરે રબારી ભાઈઓ, આપ તો મારી રયત છો. મારી રયત મારા પુત્ર સમાન છે. જે હોય તે વિના સંકોચે જલ્દી જણાવો ભાઈ. અરે મહારાજ, અરે જો કોઈ સારા સુકન માટે જતા હોય, અને જો વાંજિયાનું મોઢું જોવાઈ જાય તો એ અપસુકન કહેવાય મહારાજ. અરે મહારાજ, આજે અમે અમારા દીકરા ગીગલાની વહુના આણા તેડવા જઈ રહ્યા છે, અને આ પોકરણ ગઢની પ્રજા આપને વાંજિયા કહી બોલાવે છે, અને આપના દર્શન થયા એટલા માટે મહારાજ આજ અમે પાછા ફર્યા. અરે રબારી ભાઈઓ, કોણ કહે છે કે પોકરણગઢના રાજા અજમલ વાંજ્યા છે? મારા આંગણે તો સૂર્યના કિરણોને ઝાંખા કરે એવી 3 દીકરીઓ રમી રહી છે ભાઈ. ખરી વાત છે તમારી મહારાજ. તમારા આંગણે સૂરજ નારાયણના કિરણોને ઝાંખા કરી એવી 3 દીકરીઓ રમી રહી છે મહારાજ. પણ મહારાજ, દીકરી તો પંખીડાનો માળો કહેવાય. અરે દીકરી તો પંખીડાનો માળો કહેવાય. જેમ પંખીના બચ્ચાને પાંખી આવે અને ફફડાવે નોડી જાય છે મહારાજ, એવી જ રીતે મહારાજ, દીકરી પણ જ્યારે ઉંમરલાયક થાય એટલે પોતપોતાના સાસરે સીધાવે છે મહારાજ. અરે મહારાજ, આપની દીકરી પણ સાસરે ગયા બાદ આ રાજગાદી ભોગવનાર અને આ પ્રજાની સેવા ચાકરી કરનાર કોઈ રાજકુમાર છે ખરો મહારાજ? હે રબારી ભાઈઓ, આ વાત તમારી સાચી છે. આ વાતને હું વધાવું છું. સવારનો સૂર્ય ઉગે, સારા સુકન જોઈને તમારી ગીગલાની વહુના આણા તેડવા જાજો ભાઈ. ભલે મહારાજ. અરે પ્રધાનજી, જી મહારાજ. હવે એક પણ ડગલું આગળ વધવાની મારામાં શક્તિ રહી નથી. રાજમાંથી સતીને બોલાવો, આ દુઃખનું નિવારણ આવે એવું સત્કાર્ય કરું. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. હમણાં માતુશ્રીને બોલાવીને આવું.
ગુણ ગાઉં મેં પતિ ચરણના ગુણ ગાઉં જન્મો જન્મો સુખ પાઉં મેં જન્મો જન્મો સુખ પાઉં મેં પતિ ચરણના ગુણ ગાઉં પતિ ચરણો છે ગંગા યમુના પતિ ચરણો છે ગંગા યમુના ધો કે પી જાઉં ધો કે પી જાઉં મેં પતિ ચરણના ગુણ ગાઉં મેં પતિ ચરણના ગુણ ગાઉં મેં પતિ ચરણના ગુણ ગાઉં અરે પતિદેવ, કોઈ દિવસ નહીં અને આજ તમારા મુખ ઉપર આટલી બધી ઉદાસી કેમ છવાઈ છે? હા સતી, આપણી રેત આપણને વાંજ્યા એવા શબ્દથી પોકારે છે, એ વાતનું મને દુઃખ છે સતી. અરે પતિદેવ, આપણી આ રયત આપણને વાંજ્યા એવા શબ્દથી પોકારતી હોય તો એમાં દુઃખ ન લગાડાય, કારણ કે આ રયત તો એક છોરું સમાન ગણાય અને આપ રાજા એક પિતા સમાન ગણાય તો છોરું કછોરું થાય, પરંતુ માવતર કમાવતર ન થાય. અને કોણ કહે છે કે આ પોકરણ ગઢની ધરાના રાજા આજમલ અને રાણી મેળલદે પેટના વાંજ્યા છે? અરે આપણા આંગણે તો સૂર્યના કિરણોને ઝાંખા કરે તેવી 3 દીકરીઓ રમે છે. હા સતી, દીકરીઓ જ્યારે ઉંમર લાયક થશે ત્યારે પોતપોતાના સાસરે ચાલી જવાની. આપણી રાજગાદીનો વારસદાર કોઈ નથી સતી. અને રયત બોલે એનું જરા પણ મને દુઃખ નથી. આપણી રયતને આપણા દર્શન કરવાથી દુઃખ ઊભું થાય છે સતી, કારણ કે આપણા ખોળે કોઈ પુત્ર નથી સતી. જેની પ્રજા સુખી હોય એના રાજાને પણ સુખ હોય સતી. જેની પ્રજા દુખી હોય એના રાજાને સપને પણ સુખ ન હોય સતી. હા હા પતિદેવ, અરે રહી વાત તો સુખની કે દુઃખની, બાકીની વાત તો એ જ કે આપણા ખોળે પુત્ર નથી. અરે એ તો વિધાતાના લખેલા લેખની વાત છે. અરે આપણું અડધું જીવન તો આ રયતની સેવા ચાકરીમાં વિતાવ્યું, બાકીનું અડધું જીવન પ્રભુના ગુણગાન ગાઈ વિતાવી દઈશું. અરે સતી, કાલની તો કોને ખબર છે સતી? ઘડી પલકી ખબર નહીં, કરે કલકી બાત. જીવ માથે જમણા ફરે, જેમ તેતર માથે બાજ સતી. રાજાનો એવો ધર્મ છે કે પ્રજાનું ભલું કરવું, એ જ રાજાનો ધર્મ છે. એ ધર્મને નિભાવવો આપણી ફરજ છે સતી. અરે પતિદેવ, આમાં રયતની વાતો સાંભળી નિરાશ ન બેસી રહો, કારણ કે તમે કોઈ સામાન્ય પુરુષ નથી. તમે તો એક આ પોકરણ ગઢની ધરાના રાજવી છો. માટે કહું છું, હૈયે હિંમત રાખો અને આ મનના માયલાને જરાક સમજાવો. અરે પોકરણ ગઢની મહારાણી મીણ દેવી આ ધરતી કોઈની થઈ નથી અને થવાની પણ નથી. આનો માલિક તો પરમાત્મા છે સતી. આવી પરંપરા આદિ અનાદિથી ચાલતી આવે છે અને ચાલતી પણ રહેવાની છે. હવે જલ્દી મને રજા આપો, કાશી વિશ્વનાથના ચરણે જઈ ઘોર તપ કરું અને પુત્રનું વરદાન મેળવું. છતાંય પ્રભુ આપણી પર મહેર નહીં કરે તો ફરી આ પોકરણ ગઢની ધરા ઉપર પગ નહીં મૂકું. મારા દેહનું ત્યાં હું બલિદાન આપી સતી. આવા સત કાર્યની અંદર સાથ આપવો એ તો છત્રાણીનો ધર્મ છે દેવી. અરે કુદરત, હે દીનાનાથ, આ તો કેવી કસોટી મારા નાથ. અમારે ત્યાં 3 દીકરીઓ હોવા છતાં પોકરણ ગઢની પ્રજા અમને વાંજિયાના મેણા બોલે છે. તો હે મારા નાથ, આ સંસારમાં કોઈને વાંજિયા ન રાખીશ મારા નાથ. કોઈને
વાંજિયા રાખો દીનનાથ પધારો મારે આંગણીએ. આવા દુખડા ન દેજો તમે મારનાથ રૂવે મારિયા. અમારા મુખડા એ જવાથી પ્રજા જુએ. અમને વાંજિયા એ કહીને સહુ કોઈ મેળા બને. દેજો દેજો કાંઈ ખોડાનો પૂનનાર પધારો મારે આંગણીએ. કોઈની વાંજિયા ન રાખો દીનનાથ પધારો મારે આંગણીએ. ભલે પતિદેવ, તમે જાઓ તેમાં મારો સાથ છે, પરંતુ જતા પહેલા મારી એક વાત સાંભળતા જાઓ. બોલો સતી. આપણી દીકરી હવે સગુણા ઉંમર લાયક થયા છે, તો તેમના ઘડિયા લગ્ન લેવરાવી ખુશીથી જાઓ. ભલે સતી. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી પંડિતને બોલાવો. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. ભૂદેવ સાંભળીને આવતા જણાય. પંડિતના ચરણોમાં અજમલના કોટી કોટી પ્રણામ. હા સ્વામી. શું રાજન અત્યારે બોલાવવાનું કારણ? અરે પંડિતજી, મારી દીકરી સગુણાનું શ્રીફળ લઈને જવાનું છે, પણ દેશ જજો પરદેશ જજો, ભૂલે ચૂકે પિંગલગઢ ન જતા. પિંગલગઢ ન જવાનું કારણ? પિંગલગઢના રાજા પઢિયાર સાથે મારે 20 વર્ષથી આ જૂનું વેર ચાલે છે, તો ભૂલે ચૂકે પિંગલગઢ ન જતા. અરે મહારાજ, હું જ્યાં શ્રીફળ જ્યાં લાવું ત્યાં તમારે માન્ય રાખવું પડશે. હા પંડિતજી, તમે જે જગ્યાએ શ્રીફળ ઝીલાયા હો એ વાત મને મંજૂર રહેશે. આ અજમલનું તમને વચન છે. લ્યો પંડિતજી આ શ્રીફળ. એ હરે કે ઓ માંગે પાને આલે રારે કલિયા દે સારે પરદેશ ચલિયા દે સારે પરદે ઓ માંગે પાને ચાલે રારે.
આજે રાજા રે બોલાવે પ્રધાન આવ્યા રે હે આવ્યા રાજને દરબાર આવ્યા રાજને દરબાર રાજા બોલાવે પ્રધાન આવ્યા રે જી મહારાજ અરે પ્રધાનજી જી મહારાજ પિંગલગઢની પ્રજા સુખી છે કે દુખી અરે મહારાજ તમારા જેવા મહારાજા રાજ કરતા હોય ને મારા જેવા પ્રધાન હોય તો આપણી પ્રજાને શું દુઃખ હોય અરે સદાના માટે એમ જ રહેજો એમ જ રહેશે અમારા રાજમાં હવે પોળો ગોઠવો કે અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં એવી મહારાજાની આજ્ઞા